જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, કૃષિ જીવનમાં આપનું સ્વાગત છે। કૃષિ જીવનમાં તમે લોકો જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। ખેડૂત મિત્રો, બીજ માવજત એટલે શું અને બીજની પટ મારવો શું જરૂરી છે એવી આપણે અલગ અલગ વાત કરીશું કે ભાઈ બીજને પટ મારવો શું ફાયદાકારક છે। તો ખેડૂત મિત્રો, પહેલા આપણે વાત કરીએ બીજ માવજત એટલે શું। તો બીજ એટલે બિયારણ અને માવજત એટલે સંભાળ, આ થયો બીજ માવજતનો। તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે વાત કરીશું ચોમાસુ ઋતુ એટલે કે ખરીફ ઋતુની। તો ખરીફ ઋતુ હમણાં શરૂ થઈ રહી છે, જેમાં આપણે બિયારણ, ખાતર અને દવાની તૈયારી ખેડૂત મિત્રો કરતા હોય છે। તો એની સાથે સાથે આપણે વાત કરીશું પહેલા કે મેઇન વાત છે કે મગફળીની અંદર સીડ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવું અને કેનું કરવું। તો અત્યારે મૂંઝવતો મોટો પ્રશ્ન છે। ઘણીવાર એવું થતું છે કે ઓછા ખર્ચે બીજ માવજત કરવું, વધારે ખર્ચો કરવો, કઈ દવા વાપરવી, કયા ફૂગનાશકો વાપરવા, આવી અલગ અલગ મૂંઝવણો ઊભી થતી હોય છે ખેડૂત મિત્રો। મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં થઈ રહ્યું હોવાથી આપણે મગફળીમાં કયા કયા દવાના પટ મારવા, કઈ કઈ ફૂગનાશકના પટ મારવા, પહેલા કઈ દવાનો પટ મારવો અને કઈ દવાનો બીજા સ્ટેપમાં પટ મારવો, તેની આપણે વિસ્તારથી વાત કરીશું। તો ખેડૂત મિત્રો, અત્યારે માર્કેટની અંદર ઘણા ટેકનિકલો અને ઘણી પ્રકારના સીડ ટ્રીટમેન્ટની દવાઓ આવી રહી છે। તો એમાં ઓછા ખર્ચે કઈ દવાનો પટ મારવો તેની પહેલા આપણે વાત કરીશું કે ભાઈ થોડા ખર્ચામાં બે દવાનો પટ લાગી જતો હોય છે। તો એક આવે છે ઇનોતારા એફએસ, જેને આપણે થાયોમેથોક્સામ 30% એફએસ અથવા ક્રુઝર એફએસ, જે સિજન્ટા કંપનીનું ક્રુઝર એફએસ આવે છે, એમાં પણ થાયોમેથોક્સામ 30% એફએસ, જે આપણે લાલ રગડાના નામથી ઓળખીએ છીએ, જેનું પર મણે 80 થી 100 ml માપ હોય છે। તો આપણને એમ થતું હશે કે ભાઈ એક મણમાં 80 થી 100 ml દવા તો નાખવી, તો પાણી કેટલું આપવું? તો પાણી 150 થી 200 ml એક મણે અને 80 થી 100 ml દવા બેનું મિક્સ કરીને અને સીડ ટ્રીટમેન્ટ કરવી જોઈએ। ઘણીવાર એવું થતું છે કે ભાઈ આપણે 1 લીટરે 12 મણમાં પટ મારવો હશે, તો પાણી 12 મણમાં 1 લીટરનો જો પટ મારવો હોય તો ખેડૂત મિત્રો 2 લીટર પાણી લેવાનું અને 1 લીટર દવા અને પંપમાં નાખી અને વ્યવસ્થિત એનો પટ લાગે છે કે ભાઈ જેથી 2 મણ બિયા લઈને અને પટ મારતા જતા હોય અને હુકવતા જતા હોય। તો ખેડૂત મિત્રોને એવો મૂંઝવતો પ્રશ્ન છે, હવે ફૂગનાશકનો પટ કઈ રીતે મારવો? તો ઘણીવાર એવું થતું છે ભાઈ ફૂગનાશક પાવડર ફોર્મમાં હોય, ધારો કે વિટાવેક્સ છે, સાપ છે, M45 છે, તો એ પાવડર ફોર્મની અંદર જ્યારે બીજો તમારો મગફળીમાં સીડ ટ્રીટમેન્ટમાં તમે એફએસનો પટ માર્યો હોય, મુંડાનો પટ માર્યો હોય અને એ પટ હુકાઈ જાય, કોરો દાણો થઈ જાય, ત્યારે પાવડર ફોર્મનો પટ ખેડૂત મિત્રો, મગફળીની અંદર આપણે વધારે ખર્ચો કરવો છે સીડ ટ્રીટમેન્ટની અંદર કે ભાઈ આપણે એને કરતાં થોડોક સારો પટ મારવો છે, તો એના કરતાં વધારે થોડોક સારો પટ મારવો હોય તો આપણે ધર્મજ કંપનીનું સેફ કરીને આવે છે અને જીએસપી કંપનીનું પીસીટી કરીને આવે છે। તો આ બે દવાનો પટ તો ઘણા ખેડૂતો માર્યો હોય છે, લગાવેલો છે, ગયા વર્ષે ચણામાં છે, ગયા વર્ષે મગફળીના સીડ ટ્રીટમેન્ટમાં છે। તો એમાં 2 ફૂગનાશક ટેકનિકલો આવે છે અને એક મુંડાની દવા આવે છે, જે આપણે પહેલા ડેન્ટાસ્ટુ નામથી આવતી, એ ટેકનિકલ અત્યારે જીએસપીમાં ક્લોથિનામિડ 22.5% એફએસ ફોર્મમાં આવે છે અને ફૂગનાશકમાં 2 ટેકનિકલ આવે છે, પાયરિફોક્સિસ્ટ્રોબિન 3.5% અને થાયરમ 15%। આ 2 ફૂગનાશક અને એક ઇન્સેક્ટિસાઇડ દવા આવે છે, જેનો મગફળીની અંદર 80 થી 100 ml એક મણે પટ મારવાનો રહેતો હોય છે। એને પણ આપણે આગળ વાત થઈ એમાં પાણી 2 લીટર પાણી અને 1 લીટર દવા, એ રીતે 12 થી 13 મણમાં તમે પટ આપી શકો। ખેડૂત મિત્રો, હવે આપણે મગફળીની અંદર છેલ્લો સ્ટેપ, જેમાં સીડ ટ્રીટમેન્ટમાં ઊંચો પટ આપણે ગણી શકાય, તો સુમિટોમો કંપનીનું ડેન્ટાસ્ટુ અને સુદર્શન કંપનીનું ક્લોથિયા, આ 2 ટેકનિકલો મેમરી ફોર્મમાં આવે છે, 100 ગ્રામમાં આવે છે, જે એમાં ટેકનિકલ છે ક્લોથિયાનિડીન 50%, જેમાં 100 ગ્રામે
2.5 થી 3 મણની કંપનીની ભલામણ છે. પણ ખાલી ઇન્સેક્ટિસાઇડ છે, એટલે કે ખાલી મૂંડા માટેની દવા છે, એમાં ફૂગનાશક દવા આવતી નથી. એમાં સરેરાશ ખર્ચ ₹350 ખાલી મૂંડાનો ખર્ચ થતો હોય છે. અને હારે આપણે એમ થાય કે ફૂગનાશકનો પણ પટ મારવો છે, તો ફૂગનાશકનો પટ કાર્બાઇડિઝમ મેન્કોઝેબ એટલે કે સાફ નામથી આવે છે. પછી M45 એટલે કે આપણે ઇન્ડોફિલનું M45 આવે છે. અને એનાથી સારું ફૂગનાશક હારે પટ મારવો હોય તો ધાનુકાનું વિટાવેક્સ પાવડર આવે છે. તો આનો તમે હારે પટ આપી શકો, પણ બેને હારે મિક્સ કરવાની જરૂર નથી. જ્યારે ડેન્ટાસ્ટોનો પટ આપ્યા પછી દાણા કોરા થઈ જાય પછી ફૂગનાશક પાવડર ફોર્મ જે જનરલી કોરો આપવો હિતાવહ છે. તો ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે મગફળીની અંદર સીડ ટ્રીટમેન્ટ આપ્યા વગર કોઈ વાવેતર કરીને ખેતીની અંદર લાભદાયી થાય એવો વિડીયો હોય તો અમારી કૃષિ જીવન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બીજા ખેડૂતોને પણ આ માહિતી મળે અને અમારો આગલો વિડીયો જે અમે આગલી કઈ માહિતી આપી એ તમને પણ તાત્કાલિક તમારા YouTube ચેનલમાં કે Facebook ચેનલમાં તમને જોવા મળે. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.